હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં? તો ફરીથી તમારું ફિઝિક્સના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. એડમિટ બસ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો આજે શું ભણવાના છે? તો આજે ફિઝિક્સનું પાર્ટ 3 થોડું કપાઈ ગયું છે, આ થોડું લખવાનું આવી ગયું છે. એટલે તો શું છે, વિદ્યુતભાર અને ક્ષેત્રો આપણું ચેપ્ટર ચાલતું હતું. તો આજના આપણા ચેપ્ટરમાં આપણે શું ભણવાના છે? તો આપણે ભણવાના છે ઘણા બધા વિદ્યુતભારોના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત બળ. તો વિદ્યુત બળ ઘણા બધા ક્ષેત્રોના લીધે ઉદ્ભવતું હોય. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આજનો આપણો ક્વેશ્ચન નંબર 3 છે. શું છે ક્વેશ્ચન નંબર 3? આના પહેલા આપણે ક્વેશ્ચન 1 અને 2 ભણ્યા હતા, જેમાં શું ભણ્યા હતા? કુલમ્બનો નિયમ. શું ભણ્યા હતા? કુલમ્બનો નિયમ. સદિશ સ્વરૂપ, અદિશ સ્વરૂપ. સદિશ અને અદિશ સ્વરૂપ. જો ક્વેશ્ચન 1 અને 2 જોવાનો બાકી હોય તો એ વિડીયો આપણા ચેનલમાં ઓલરેડી અપલોડ કરી દીધા છે, તો એ જઈને પેલા જુઓ, પછી ક્વેશ્ચન નંબર 3 જોજો. કેમ કે આમાં એ સૂત્રનો આપણે યુઝ કરશું તો તમને ખબર નહીં પડે કે સૂત્ર ક્યાંથી આવ્યું. તે સૂત્ર વિશે તમારે જાણવું હોય તો જાણવા માટે તમારા જૂના લેક્ચર તો જોવા પડે. જો ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે, દરેક ચેપ્ટર પોતાની રીતે અલગ તો છે, પણ એના જોવા માટે આગળ તમે થિયરી જોતા હોય તો પાછલું તમારે રિવાઇઝ તો કરવું પણ, આગળનું તમારે તૈયાર તો કરવું પણ. ત્યાં આગળ નવું ફાવે તો નવું તૈયાર કરવા માટે તમારે જૂનું તો જોવું જ પડશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણો ક્વેશ્ચન શું છે? તો ઘણા બધા વિદ્યુતભારના તંત્રને લીધે ઉદ્ભવતું બળ. બળ એટલે વિદ્યુત બળ. તો ઘણા બધા તંત્ર એટલે તો આના માટે આપણે સૌથી પહેલા એક આકૃતિ ડ્રો કરીએ. તો મારા જોડે આ કોઈ એક એક્સ અક્ષ, એક કોઈ વાય અક્ષ. તો કોઈ આ એક એક્સ અક્ષ, કોઈ એક વાય અક્ષ. હવે મારા જોડે કોઈ એક આ ઉદ્ગમ બિંદુ ઓ કહેવાય. હા, ઉદ્ગમ બિંદુ ઓ છે. ઓ થી કોઈ એક આટલા કોઈ એક વિદ્યુત ભાર મારો રહેલો છે Q1. શું રહેલો છે? વિદ્યુત ભાર Q1. ઉભા થોડી પેનની સાઈડ ના નીકળીએ. મારા જોડે આટલા કોઈ વિદ્યુત ભાર રહેલો છે Q1. આ Q1 આ ઓ થી કોઈ એક અમુક અંતરે છે. બીજો કોઈ એક વિદ્યુત ભાર રહેલો છે. શું રહેલો છે? વિદ્યુત ભાર શું રહેલો છે? Q2. કયો વિદ્યુત ભાર રહેલો છે? Q2. તો આપણને ઉદ્ગમથી આટલા સ્થાને છે. એ રીતે આટલા કોઈ વિદ્યુત ભાર રહેલો છે Q3. કયો વિદ્યુત ભાર રહેલો છે? Q3. તો આપણ લાઈન બરાબર દોરીએ આપણે. તમે આકૃતિ જેટલી મસ્ત દોરશો ને એટલું મસ્ત લાગશે. પછી એ જ રીતે આટલા Q3 રેલો છે, તો કોઈ આટલા વિદ્યુત ભાર Q3 રેલો છે, તો એ પણ આપણે ડ્રો કરી દઈએ. તો આટલા કોઈ વિદ્યુત ભાર Q3 રેલા છે. હવે આટલા હું અલગ અલગ આટલા 3 વિદ્યુત ભાર કેમ લીધા? તો તમે જો આટલા શું લખ્યું? ઘણા બધા વિદ્યુત ભાર. તો ઘણા બધા વિદ્યુત ભાર એટલે એક કરતા તો વધારે વિદ્યુત ભાર હોવાના. તો 1, 2 અને 3 ટોટલ હું 3 વિદ્યુત ભાર લઉં છું. 3 વિદ્યુત ભારથી આપણે આકૃતિ ડ્રો કરી. હવે શું કરે, હું આ કોઈ વિદ્યુત ભાર દ્વારા Q2 દ્વારા Q1. હવે જો આ પણ સજાતીય વિદ્યુત ભાર છે, આ પણ સજાતીય વિદ્યુત ભાર છે. તો સજાતીય વિદ્યુત ભાર હોય કે વિજાતીય વિદ્યુત ભાર, બંને વિદ્યુત ભાર વચ્ચે કંઈક તો બળ લાગે ને. હા, કોઈ પણ વિદ્યુત ભાર હોય તો પોતાનો અલગ ચાર્જ એટલે ચાર્જ ધરાવે છે. તો ચાર્જ તમે જોયું આગળ આપણે પોતે દરેક વિદ્યુત ભાર પોતાનો ચાર્જ ધરાવે છે. તો આ ચાર્જ પ્લસ ચાર્જ હોય કે માઇનસ ચાર્જ હોય, ગમે તે ચાર્જ હોય, પણ એકબીજા વચ્ચે બળ તો અનુભવાય. તો આ પ્લસ Q2 દ્વારા Q1 પર જો કોઈ બળ લાગતું હોય તો આ Q3 દ્વારા Q1 ઉપર બળ લાગતું હોય તો આના પર કયું બળ લાગે? તો 2 દ્વારા 1 ઉપર બળ લાગે. એને આ રીતે લખાય. એ રીતે આ 3 દ્વારા 1 ઉપર લાગે. તો આને આ રીતે લખાય. આપણે આગળના લેક્ચરમાં લખ્યા કે આને લખાય કઈ રીતે, તો આ તો તમને સારી રીતે ખબર હશે. તો આ બંને વિદ્યુત ભાર વચ્ચે કઈ વધારાનું બળ લાગતું હશે, તો કયું બળ લાગતું હશે? તો કોઈ F1 લાગતું હશે. તો આ બંને દ્વારા કયું બળ લાગતું હશે? તો F1. હવે જો આ ઉદ્ગમ O થી પ્લસ Q2 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R2 સદિશ વડે દર્શાવ. એ જ રીતે ઉદ્ગમ બિંદુ O, આ જે ઉદ્ગમ બિંદુથી પ્લસ Q1 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર R1 સદિશ વડે દર્શાવે. જો હવે આ આપણે સદિશ રીતે જોઈએ છે એટલે ઉપર એરો દર્શાવવો જ પડે. પછી આ ઉદ્ગમ બિંદુ O થી પ્લસ Q3 વિદ્યુત ભાર સુધીનું અંતર R3 સદિશ વડે દર્શાવાય. હવે એ જ રીતે આ બિંદુથી આ Q1 વિદ્યુત ભાર વચ્ચેનું અંતર શું લાગે? તો R12 સદિશ લાગે. એ જ રીતે આ કેટલું લાગે? R13 સદિશ લાગે.
તો આ રીતે મેં એક આકૃતિ ડ્રો કરી, તમને આકૃતિમાં ખબર પડી જશે તો મેં એટલે ઘણા બધા વિદ્યુતભાર કેમ લીધા તો આપણો પ્રશ્ન જે છે ઘણા બધા વિદ્યુતભાર દ્વારા કેટલું બળ લાગે, ઘણા બધા વિદ્યુતભાર વડે શું બળ ઉદ્ભવે છે, તો કેટલું બળ ઉદ્ભવે છે, તો એના માટે હું ઘણા બધા વિદ્યુતભાર લીધા. તમારે આવી એક આકૃતિ ડ્રો કરવી પડે અને પછી લખાણ લખવું પડે. શું લખાણ લખવું પડે? તો ચલો જોઈએ આગળ શું કે છે ક્વેશ્ચનમાં. તો મેં આકૃતિ ડ્રો કરી તો અમારે લખાણ લખવું પડે. શું લખાણ લખવું પડે? તો આકૃતિ પરથી હું શું નક્કી કરી શકું? આકૃતિ પરથી જો પ્લસ Q2 વિદ્યુતભાર દ્વારા પ્લસ Q1 વિદ્યુતભાર પર બળ લાગતું હોય તો ઉભા રહો, થોડું ડિટેલમાં લખીએ આપણે. બળ F12 લાગતું હોય તો F12 લાગતું હોય તો હવે F12 મેં કેમ લખ્યું? તો F12 તમને ખબર છે 2 દ્વારા 1 ઉપર લાગતું બળ. આપણે આગળના લેક્ચરમાં કુલમ્બના નિયમમાં જોયો છે કે આ F12 કઈ રીતે લખાય. એના સિવાય ઇવન તમે 11માં પણ ભણીને આવ્યા છો કે આ કઈ રીતે લખાય. તો F12 સદિશ લખાય. તો લાગતું હોય તો F12 સદિશ બરાબર કુલમ્બના નિયમ અનુસાર શું થાય કે Q1 Q2 upon R² બાર ઇન્ટુ R12 કેપ. આ રીતે કેપ દર્શાવતા હતા. હવે આગળ આપણે જોયું હતું સદિશ નિયમમાં તો આપણે શું કરતા હતા? R12 સદિશ બરાબર. હવે અમારે કેપ હટાવવો હોય તો K Q1 Q2 upon R² બાર ઇન્ટુ R12 સદિશ upon R12. તમને ખબર છે હવે અમુક કેપ હટાવો તો ઉપર સદિશ આવે, નીચે પોતે આવો. જોઈએ હવે આગળ. તો આગળ F12 સદિશ બરાબર શું થાય? તો F12 સદિશ બરાબર K Q1 Q2 upon R12. હવે આ વર્ગ હતો, R12 નો વર્ગ હતો, બીજો એક આવે તો R12 નો ઘન થાય, તો R12 નો ઘન ઇન્ટુ R12 સદિશ એમ ના એમ. હવે તે જ રીતે શું? તો પ્લસ Q3 વિદ્યુતભાર દ્વારા પ્લસ Q1 વિદ્યુતભાર પર બળ લાગતું હોય તો શું લાગતું હોય? બળ કયું? બળનું નામ લખીએ ને એટલે થોડું ડિટેલમાં લખીએ સારું લાગે. વિદ્યુતભાર પર લાગતું બળ F13 હોય. F13 હોય તો F13 સદિશ બરાબર K Q1 Q3. જો આમાં વિદ્યુતભાર કયો છે? Q1 છે, Q3 છે, એટલે બે અલગ અલગ વિદ્યુતભાર લખે Q1 અને Q3 અપોન R13 નો વર્ગ ઇન્ટુ R13 કેપ. હવે એ રીતે આગળ થોડું જેમ આપણે કેપ હટાવીએ તો R13 સદિશ બરાબર K Q1 Q3 અપોન R13 નો વર્ગ ઇન્ટુ આ કેપ હટાવીએ તો R13 સદિશ અપોન R13. હવે જોઈએ તો F13 સદિશ બરાબર K Q1 Q3 અપોન R ઘન 13 ઇન્ટુ R13 સદિશ. હવે ઘન કેમ થયો? આટલા વર્ગ હતો ના બીજું એક જોડાય તો ઘન થયો. આટલા બે સ્ટેપમાં ખબર પડી શું કર્યું? સૌથી પહેલા આકૃતિ દોરી. આકૃતિ પરથી આપણને ખબર પડી Q2 વિદ્યુતભાર Q1 ઉપર બળ લગાવે તો હું કુલમ્બના નિયમ ઉપરથી સૂત્ર લાવ્યો તો Q1 Q2 upon R². તો Q1 Q2 બે અલગ અલગ વિદ્યુતભાર હતા એટલે લખ્યા. આટલા Q1 Q3 કેમ લખ્યા? કેમ કે Q3 દ્વારા Q1 ઉપર બળ લાગે છે તો આટલા બે અલગ અલગ વિદ્યુતભાર કયા થયા? Q1 અને Q3 વિદ્યુતભાર થયા. તો ચલો એ રીતે આપણે આ લાય, એ રીતે આ લાય. હવે બીજી એક સ્લાઇડ એડ કરીએ તો હવે સંપાતપણાના નિયમ અનુસાર. તો સંપાતપણાનો નિયમ શું કહે છે? સરવાળાનો નિયમ કે સંપાતપણાનો સિદ્ધાંત એટલે આ F1 બરાબર શું થાય? તો F12 વત્તા
F13 થાય બંને બળોનો સરવાળો થાય ટૂંકમાં સંપાદપણાનો સિદ્ધાંત એમ કે છે તો હવે જોઈએ તો F12 શું હતું કે Q1 Q2 upon R12 સ્ક્વેર સોરી R12 ક્યુબ ઇન્ટુ R12 સદિશ પ્લસ કે Q1 Q3 upon R13 ક્યુબ ઇન્ટુ R13 સદિશ ઉપર દિશા દર્શાવી પણ સદિશ હોય એટલે હવે એ જ રીતે આપણે આમાં તમને કંઈક અલગ દેખાય છે તો હા આમાં બધામાં કે કોમન છે સર Q1 કોમન છે આમાં કે Q1 આમાં કે Q1 બાકી બધું અલગ છે તો મેં બહાર કાઢી લઉં કોમન હોય હું બહાર લખી દઉં તો કે Q1 બાકીના કૌંસમાં અંદર લખી દઉં તો શું વધ્યું Q2 વધ્યું અપોન R3 બાર ઇન્ટુ R12 સદિશ વત્તા કે Q1 તો આવી ગયું તો આટલા શું આવે Q3 અપોન R ક્યુબ 13 ઇન્ટુ R13 સદિશ આ રીતે લખો આ રીતે તમારે જે સૂત્ર આવ્યું આ છ સંપાદપણાના સિદ્ધાંત અનુસાર ઘણા બધા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ પણ હજી આપણે એક વ્યાપક સ્વરૂપે લખવું પડે તો શું લખવું પડે વ્યાપક સ્વરૂપે લખતા કયા સ્વરૂપે લખતા વ્યાપક સ્વરૂપે લખતા એટલે વ્યાપક સ્વરૂપે લખતા એટલે શું વ્યાપક સ્વરૂપે લખતા એટલે n વિદ્યુતભારોના તંત્ર માટે n વિદ્યુતભારોના તંત્ર માટે n વિદ્યુતભારોના તંત્ર માટે શું લખાય તો F1 બરાબર કે Q1 તો m ના m કે Q1 તો m પણ આટલે સમેશન લખાય એટલે સરેરાશ કયો તો I બરાબર કેટલા લખાય જો એક તો આવી ગયો I બરાબર આપણે 2 લેવા પડે તો I બરાબર 2 થી n એટલે ગમે તેટલા હોય એટલે આગળ ચાલતું જ રહેશે જો ઘણા બધા વિદ્યુતભારો એટલે તો આ વિદ્યુતભાર Q2 Q3 પછી આગળ Q4 હોય તો એના પર F14 બળ લાગે Q5 હોય તો F15 બળ લાગે Q6 હોય તો F16 બળ લાગે તો આ આગળ વધતું જ રહેશે એટલે ઘણા બધા વિદ્યુતભાર છે એટલે આગળ વધતું જ રહેવાનું છે હા તો આપણે 13 સુધી નહીં આગળ ગમે તેટલા સુધી હોય તો આપણે n વિદ્યુતભાર માટે લખી શકીએ તો n વિદ્યુતભાર માટે મારે લખવું હોય તો Q1 QI upon શું લખાય QI upon R cube 1I into R1I સદિશ તમારે n વિદ્યુતભારના તંત્ર માટે શું લખાય F K Q upon n બરાબર 2 થી n સુધી એટલે સમેશન 2 થી અનંત સુધી હોય તો આ રીતે હું જે લાસ્ટ સૂત્ર લાવું છું તો આ મારો આખો સંપાદપણાના સિદ્ધાંત અનુસાર જે સાબિત થાય છે તો ઘણા બધા વિદ્યુતભારના તંત્ર માટે ઉદ્ભવતું બળ કેટલું હોય તો આટલું બળ હોય જો તમે આ ક્વેશ્ચનમાં આટલું લખો છો તો આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછાશે તો તમને 2 માંથી 2 માર્ક્સ મળશે તો ચલો ફરીથી જોઈએ શું છે મારો નિયમ તો ઘણા બધા વિદ્યુતભારના તંત્રના લીધે લાગતું બળ તમારે જો જોતું હોય તો સૌથી પહેલા તમારે આવી આકૃતિ ડ્રો કરવાની છે મેં એટલે એક Q1 વિદ્યુતભાર લીધો બીજો Q2 લીધો ત્રીજો Q3 લીધો હવે તમે આ ક્વેશ્ચન આમ તો જોવા જઈએ તો IMP ના કહેવાય શું કહેવાય IMP આ ક્વેશ્ચન જોવા જઈએ તો એક IMP ના કહેવાય પણ તમારે છે ને જોવો પડે બનવો પડે કેમ ખબર કે આ ક્વેશ્ચન પૂછાઈ પણ જાય હવે સાહેબ આવા ક્વેશ્ચન જોઈએ ફિઝિક્સ તો કે ભારે લાગે છે ફિઝિક્સ તો કે ફાવતું નથી તો ફિઝિક્સ કે ભારે લાગે છે આવા ક્વેશ્ચન જોતા હે તો મગજ ડોફ લઈ જતા હે પેલું કહેવાય ને અત્યારે પેલું રીલ આવે છે ડિપ્રેશન કે આવા ક્વેશ્ચન જોઈએ ને એટલે કે આવી આકૃતિ જોઈને તો કે ડિપ્રેશન આવી જશે તો ફિઝિક્સ થી બીવાનું નથી તમારા મોટો ભાઈ એટલે તમને ભણાવવા માટે બેઠો છે ને હા આવા હાર્ડ પ્રશ્નો પણ હું તમને સહેલાઈ રીતે બનાવી શકું તમે નબળા વિદ્યાર્થી છો અરે નબળો તો કોઈ નથી નબળું હોય તો તમે 10મું પાસ કરીને જ આટલે ના આવ્યો તો તમે હોશિયાર સ્ટુડન્ટ છો જો સાયન્સ રાખવાની બધા હિંમત ના હોય તમે સાયન્સ રાખી શકો અને ફિઝિક્સ જેવો વિષય તમને ફાવતો નથી તો એ ફિઝિક્સ જેવો વિષય હું શીખવા માટે તમારા માટે બેસે છે બીજું હવે તમારા હાથમાં તમારે તૈયારી કરવી ના કરવી હવે મેં તમને સારી રીતે ચલાવી દીધી ના ખબર પડે 2 વખત વિડીયો જો ના ખબર પડે 3 વખત વિડીયો જો હા નહીં ખબર પડતી 1 વખત લખો 2 વખત લખો લખીને તૈયારી કરો 3 વખત લખો નહીં ફાવતું એટલી વખત લખો ના શેનું ફાવો ના શેની તૈયારી થાય તૈયારી કરવાની અંદર જુસ્સો હોવો જોઈએ અંદર હિંમત હોવી જોઈએ તૈયારી તો થાય
બોર્ડ આપણે ફોડવાનું છે, બોર્ડમાં સારા માર્ક્સ લાવવાના છે તો તૈયારી કરવી જ પડશે. ના છે ને ભાવ આવા ક્વેશ્ચન આપણે કોઈ પણ ક્વેશ્ચન છોડાય નહીં, ભલે આ ક્વેશ્ચન આઈએમપી નથી તો પણ આપણે કરવાનો તો ખરો, તૈયાર તો આપણે કરશું. અને આવા હાર્ડ ક્વેશ્ચન આવી સહેલાઈ રીતે ભણવું હોય, જોવું હોય તો આપણી ચેનલ તો તમારા માટે છે, ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરો. ચલો આગળ જોઈએ. આપણે શું સમજતા હતા કે અલગ અલગ વિદ્યુતભાર હતા, તો આકૃતિ પરથી આપણે શું લખ્યું, Q2 વિદ્યુતભાર દ્વારા Q1 વિદ્યુતભાર પર બળ લાગતું હોય તો F બાર લાગતું હોય તો F બાર બરાબર K Q1 Q2 upon R બાર સદિશ into R બાર કેપ. F બાર બરાબર K Q1 Q2 upon R બાર સ્ક્વેર. હવે આ કેપ હું હટાવું તો R બાર સદિશ આવે, નીચે R બાર આવે તો આ સ્ક્વેર હતો, બીજા R બાર આવે તો R ક્યુબ થઈ ગયું. એ જ રીતે આમાં પણ એ જ રીતે કર્યું, પણ આટલો નવો વિદ્યુતભાર Q3 દ્વારા Q1 ઉપર લાગતું હતું તો Q3 લીધું. હવે એ જ રીતે સંપાતપણાનો સિદ્ધાંત બંનેનો સરવાળો કરી દીધો, બંનેનો સરવાળો એટલે બંને લખ્યા. કોમન હતું KQ1 તો KQ1 ના 12 લાયા. હવે વ્યાપક સ્વરૂપે લખ્યા તો વ્યાપક સ્વરૂપે 2 બરાબર I લઈ લીધું, તો જ્યાં 2 2 દેખાય ત્યાં મેં I મૂકી વ્યાપક સ્વરૂપે n વિદ્યુતભાર માટે લાવી દીધું. તો આટલા ક્વેશ્ચનમાં તમે આટલું લખો તો તમારે પૂરેપૂરા 2 માંથી માર્ક્સ આવે. મસ્ત ક્વેશ્ચન હતું. અને તમારે લખવું હોય તો તમારે છે ને નોટ્સ બનાવવાની સારી એવી નોટ્સમાં લખી દેવાનું. જો આની પીડીએફ જોતી હોય તો તમારે કોમેન્ટ કરવાનું સર પીડીએફ, તો આની પીડીએફ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકજો. જો તમારી કોમેન્ટ આવશે તો જ આપણે પીડીએફ આપશું. જો ગ્રાઇડ તમે રાખતા હોય, તમારે જો કોઈ ગ્રાઇડ હશે, કોઈ રેફરન્સ બુક હશે તો એમાં આટલી મસ્ત રીતે નહીં લખેલું હોય, તમને ખબર બી નહીં પડે ક્યાંથી કયું સ્ટેપ કઈ રીતે આવ્યું. હા, અમારું લખાણ થોડું તમને લાંબુ લાગશે પણ તમે સમજવા જશો ને તો તમને એક નંબર. તમે હું નહીં ચલાવતો હોય ને તમે ખાલી લખેલું જોશો ને તો બી તમને ખબર પડી જશે, એટલું મસ્ત લખાણ હોય છે. તો મળીએ હવે આપણે આજનો ક્વેશ્ચન આટલા જ પતા છે. ક્વેશ્ચન 3 પૂછાય તો તમે આટલું લખો તો તમને 2 માંથી 2 માર્ક્સ મળે. તો હવે કોઈ પણ નવા ટોપિક સાથે પાર્ટ 4 માં આપણે મળીએ નવા ક્વેશ્ચન સાથે. તો આજના લેક્ચરમાં આટલું. જય હિન્દ, જય ભારત.